નમસ્કાર મિત્રો, જોબ્સ રહિત યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1700 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। પગારની વાત કરીએ તો 28,000ની આસપાસ તમને પગાર એ મળવાપાત્ર રહેશે, સ્ટાર્ટિંગ પગાર। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફોરેસ્ટ ગાર્ડની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ફોરેસ્ટ ગાર્ડની જે નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવી। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। પોસ્ટ નેમની વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 1700ની આસપાસ જગ્યા પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાની છે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને 28,200થી સ્ટાર્ટિંગ પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે પગાર છે તેનો વધારો થતો રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ તમે 30 વર્ષની આસપાસ સુધી એપ્લાય કરી શકો છો। અને ખાસ વાત એ કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટન એક્ઝામ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે અને આમાં તમને એક ફિઝિકલ ટેસ્ટ પણ આપવાની રહેશે। શારીરિક કસોટી આપી દેશો એટલે તમને સિલેક્શન મળી રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર અને કાસ્ટ સર્ટિફિકેટ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। અને વધારાની માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ લેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવશે ત્યારે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અપડેટ કરી દેવામાં આવશે, લિંક આપી દેવામાં આવશે, ત્યારે તમે એપ્લાય કરવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।